નમસ્તે મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 9ની વાત કરવાની છે. ચેપ્ટર નંબર 9 સ્વરાજ માટેના સંઘર્ષની વાત કરી રહ્યા છીએ. એ પહેલી જ બાબતની અંદર છે. એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે 1 માર્કનો મળે છે કે ભાઈ ગાંધી યુગનો સમય કોને કહેવાય, અથવા તો 1919થી ઈસવીસન 1947 સુધીના સમયને કેવો યુગ અથવા તો કેવો યુગ કહેવામાં આવે, તો ગાંધી યુગ કહેવામાં આવે છે. અથવા એમ પ્રશ્ન પૂછે ગાંધી યુગ કોને કહેવામાં આવે, તો આપણે લખવાનું કે 1919થી 1947 સુધી ના સમયને ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે જોવાનું છે સ્વરાજ માટેના સંઘર્ષ 1919થી 1947, કે જેની અંદર આ સમયગાળો ગાંધી યુગનો સમયગાળો કહી શકાય. કે આખા ફલક ઉપર એટલા વર્ષોની અંદર ગાંધી સંપૂર્ણ ફેલાઈ રહ્યા. એમના મૂલ્યો, એમના વિચારો, એમની કાર્યપ્રણાલી, એમની સામાજિક, ધાર્મિક, નૈતિક અને આર્થિક વિચારોની પ્રવૃત્તિ સંપૂર્ણ એક થઈને રહી. એ સમયગાળાને, એ ગાંધી યુગને છે હવે આપણે ભણવા છે. અત્યાર સુધી જહાલવાદી નેતાઓ આવ્યા, માળવાદી નેતાઓ આવ્યા, કારણ કે એનો સમૂહ વધારે હતો. ઉગ્ર નેતાઓ પણ આવી ગયા, જે યુવા નેતાઓ હતા. એની સાથે એક નવો ચહેરો અને એક નવી જ વિચારસરણી દ્વારા એક નેતાનો ઉભરી આવ્યો, ને જે હતા મહાત્મા ગાંધી, જે આપણા રાષ્ટ્રપિતા તરીકે આજે આપણે એને ઓળખીએ છીએ. 1919થી 1935ની અંદર વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ છે એ બ્રિટિશ સરકારે છે મોન્ટી-ચેમફોર્ડ ધારો રજૂ કર્યો, જેની અંદર મોન્ટેગ્યુએ ભારતના સ્વશાસન આપવાની જાહેર કરી. 1917ની અંદર આ ધારામાં આવું કોઈ સ્વશાસન આપવામાં આવ્યું ન હતું કે જેના હિસાબે છે એ શીખો અલગદાન, પરંતુ એની અંદર શું કરવામાં આવ્યું ખબર કે નવું બંધારણના અલગ માટે એમણે શીખો માટે પણ એક અલગ મતદાન મંડળ ઊભું કર્યું. એટલે 100 વાતની એક વાત કે ભાઈ ભાગલો કરવાની સ્થિતિ એની પહેલાં જ હતી. એને એવું હતું કે ભાઈ ભારતને જ્યારે આપણે મૂકશું ને ત્યારે એને તોડીને મૂકશું, એટલે એ ક્યારેય ઊભું ન થઈ શકે, કારણ કે સ્વતંત્રતા માટે એક થઈ રહ્યું છે. તો જેની અંદર પ્રત્યક્ષ ચૂંટણી આપી અને પ્રાંતના દ્વિમુખી શાસન પદ્ધતિ આપી. આમ ભારતને કોઈ લાભ હતો નહીં. ગાંધીજીને ખાતરી છે કે ભાઈ અંગ્રેજોની કાયદાની દ્રષ્ટિએ કશું આપવા તૈયાર છે નહીં. એટલે કે શું થયું કે ભાઈ એ સુધારો માત્ર શીખોને અલગ મતદાર મંડળ આપ્યું, પરંતુ એનાથી ભારતને સ્વતંત્રતા મળે, ભારત પોતે સ્વતંત્ર બને એવું કાંઈ નહોતું. જે સ્થાનિક સ્વરાજ હતું એ ભલે લોકો પાસે આવતું, પરંતુ મેઇન સત્તા તો અંગ્રેજોની જ હતી. નિયમો અંગ્રેજોના જ હતા, બંધારણ અંગ્રેજોનું જ હતું. તો એના માટે ગાંધીજીએ છે એ સવિનય કાનૂન ભંગની ચળવળ છે એ 1931ની અંદર શરૂ કરી, જેની અંદર ગાંધીજી અને ઇરવિંગ બંને વચ્ચે છે એ કરાર થયા. આપણે ઇરવિંગ કરાર એવા શબ્દ ક્યાંક સાંભળ્યો છે. જે બીજી ગોળમેજી પરિષદ ભરાઈ તેમાં ગાંધીજીએ ભાગ લીધો. અંગ્રેજ સરકારે આ જે પરિષદ છે એની અંદર અનુસૂચિત જાતિને અલગ મતદાન મંડળવાનો આગ્રહ કર્યો. ગાંધીજીએ તેનો વિરોધ કર્યો કે ભાઈ એ કંઈ અલગ ધર્મ નથી, તમે જેને તેને છે એ અલગ મતદાર મંડળો આપવા માંડો છો. અને એના વિરોધ કરી અને ગાંધીજી ભારત ત્યાંથી પાછા ફર્યા. પરંતુ પૂનાના છે એ પાછા ફરતા ગાંધીજીને પકડવામાં આવ્યા અને પૂનાના યરવડ્ડા જેલમાં છે એને મોકલવામાં આવ્યા. ટૂંકમાં બ્રિટિશ વડાપ્રધાન રેમ્ઝે મેકડોનાલ્ડે 1932ની અંદર પોતાની પ્રસિદ્ધ કોમી ચુકાદાની જાહેર કર્યો, જેમાં અનુસૂચિત જાતિને ભારતીય વિધાનસભા પરિષદમાં અલગ બેઠકો આપવામાં આવી. એક અલગ જ રચના ઊભી કરી અને ગાંધીજી આ ચુકાદાનો વિરોધ કરવા ગાંધીજીએ છે આમરાટ ઉપવાસ શરૂ કર્યા. એક ધારા ઉપવાસ છે એને શરૂ કર્યા. છેવટે આંબેડકર સાથે હિન્દુ મહાસભાની સમજૂતી
તથા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિને સરકાર કરતાં પણ વધારે બેઠક આપવાનું ઠરાવતા કોમી ચુકાદાનો વિરોધ કર્યો. આંબેડકર છે એ અનુસૂચિત જાતિના અગ્રણી કહી શકાય, એટલે એની સાથે મળીને એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ સરકાર કે એની કરતાં પણ વધારે કોંગ્રેસમાં સીટો તમને આપી, પરંતુ તમે આ જે કાયદો સરકારે લાવ્યો છે એનો વિરોધ કરો. એટલે ફરી વખત સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. બ્રિટિશ સરકાર મુશ્કેલીમાં મૂકીને પરિણામે જે આગામી સુધારાની જે બ્લુ પ્રિન્ટ હતું, જેને શ્વેતપત્ર બહાર પાડ્યું અને 1933માં જે શ્વેતપત્ર બહાર પાડ્યું એની અંદર 1900 પ્રાંતનો પ્રાંતીય સત્તાતર ધારો ઘડવામાં આવ્યો. આ ધારા મુજબ દ્વિમુખી શાસન પદ્ધતિ કેન્દ્રમાં લાગુ કરવામાં આવી. એટલે કે કેન્દ્ર સરકારમાં દ્વિમુખી સંપૂર્ણ, અત્યારે આપણે છે એ દ્વિમુખી ન કહી શકાય કારણ કે આપણે લોકશાહી છે, પણ દ્વિમુખી એટલે કે એક બાજુ સત્તા કરનાર પણ હોય અને બીજી બાજુ સત્તા ભોગવનાર લોકો પણ હોય. તો ખાસ કરીને છે આ પ્રાંતમાં ચૂંટાયેલા સભ્યો છે એ 6 જેટલા પ્રાંતોમાં છે એને વહેંચી અને ઈસવીસન 1937ની અંદર ચૂંટણી પ્રમાણે કોંગ્રેસ છે એ અસ્તિત્વમાં આવી. આ અનુસાર સૂચિત સમવાયતંત્ર ઘડવામાં આવ્યું. સૌથી વિચિત્ર બાબત એ હતી કે અડધા સભ્યો બ્રિટિશ પ્રાંતના ચૂંટાયેલા હતા, જ્યારે અડધા દેશી રજવાડાના પ્રતિનિધિ હતા. એની અંદર એવું હતું કે ભાઈ બ્રિટિશ સરકારે જે સમયે ચૂંટણી કરાવી અને જે ધારાસભાની રચના કરી, તો અડધા તો એમાં ચૂંટાયેલા એ જ હતા અને બાકી બધા છે એ અમુક રજવાડાના પ્રતિનિધિ અથવા એ જ એમાં ઊભા રહ્યા હતા. તો દેખીતી રીતે એવું થયું કે જે સમવાયતંત્ર અને પ્રાંતીય સત્તાતલ દાખલ થઈ. આમ ગવર્નર અને ગવર્નર જનરલ એટરની વિશાળ સત્તાઓ આપવામાં આવી હતી કે કોઈ પણ કાયદાને નાબૂદ કરી શકે. આમ તેમને ખાસ વીટો પાવરનો અધિકાર આપવામાં આવ્યો. પરંતુ ગવર્નર હતા જે સરકારના એ પ્રાંતના, તો એને એવી સત્તાઓ પ્રાપ્ત કરવામાં આવી કે ભાઈ જેના હિસાબે ગવર્નર જનરલ છે એ કોઈ પણ નિયમો કે બંધારણના કોઈ પણ સુધારો છે એ પોતાની જાતે કરી શકે. ટૂંકમાં ઉપરોક્ત બંને કાયદાનો પ્રત્યાઘાત સ્વરૂપ હોવા છતાં ભારત છે એ બંધારણ ઇતિહાસમાં તેનું વિશિષ્ટ સ્થાન મોન્ટેફર્ડ કાયદાનું પ્રત્યક્ષ પ્રારંભ કર્યો અને ભારત સરકારે અધિનિયમે ભારત પ્રાંત સ્વાયત્તતા આપી. એટલે કે આ જ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રાપ્ત થઈ એ દર્શાવે ભારતની આર્થિક તંત્ર સ્વતંત્ર તરફ ઝડપી ગતિ કરી રહ્યું. સરકારે શું કર્યું? 100 વાતની વાત આ તમે વાંચશો તો પણ નહીં સમજાય. 1935ની અંદર એક ધારો શરૂ કર્યો જેની અંદર દ્વિમુખી શાસન અપનાવવામાં આવ્યું. દ્વિમુખી શાસન એટલે કે અંગ્રેજ સરકારનો પણ કાયદો રહેશે અને લોકલ જે સરકાર બનાવી કોંગ્રેસે એ પણ રહેશે. 6 પ્રાંતોની રચના કરી 1837ની અંદર અને કોંગ્રેસ સરકાર અસ્તિત્વમાં આવી કારણ કે કોંગ્રેસે પોતાના ધારાસભ્યો ઉચ્ચાર્યા. પરંતુ એમાં શું હતું? દ્વિમુખી શાસન હતું. એટલે અડધા કોંગ્રેસના નેતાઓ હતા, અડધા છે એ કહી શકાય કે રજવાડાના પ્રતિનિધિઓ હતા, જ્યારે બીજી બાજુ અડધા છે એ બ્રિટિશ પ્રાંતના ચૂંટાયેલા સભ્યો જ હતા. તો એના હિસાબે છે એ સરકારે ગવર્નર જનરલ અને ગવર્નરને મૂકવામાં આવ્યા અને એના હિસાબે એક મોન્ટેફર્ડ કાયદો રજૂ કરવામાં આવ્યો જે ખાસ કરીને સ્વાયત્તતા આપી. એટલે કે ભાઈ ભારત સરકાર એટલે કે ભારતના લોકો છે એ ધીરે ધીરે ભારતને તમામ રીતે અને 1935ની અંદર સૌ પ્રથમ સ્વાયત્તતા એટલે કે વ્યક્તિ પોતાની જાતે જ્યારે એને સ્વતંત્ર આપવામાં આવે ને એટલે સ્વાયત્તતા બને. એટલે આપણે આપણી જાતે એક બેંકની રચના કરી અને એ બેંક હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એ જ સમયે મહાત્મા ગાંધી અને સ્વતંત્ર ચળવળ તેમજ સત્યાગ્રહ અને અહિંસા અંગેનો વિચાર. હવે આ બધું જ 1935ની અંદર ચાલતું હતું. વિશ્વ ભારતના સ્વતંત્ર સંગ્રામ એક અનોખો શરૂ હતો અને 20મી સદીના પૂર્વાર્ધ એટલે કે શરૂઆતમાં દુનિયાભરમાં 2 મહાન યુદ્ધ અને સન્મુખતા સહિતના દર્દનાક હિંસા ભરેલ છે. એટલે કે ભાઈ એ સમયે 2 વિશ્વયુદ્ધ બંધ થઈ ગયા હતા. એના પર ભારતમાં સત્ય અને અહિંસાના પાયા પર માનવ ચેતનાની સંકોરી અને તેમને સ્વરાજ પ્રાપ્ત તરફ લઈ જવાનું મહાન કાર્ય ભારત માતાના વીર પુત્ર એટલે કે મહાત્મા ગાંધીએ કર્યું. મહાત્મા ગાંધી એ વ્યક્તિ હતા કે એ સમયની જે મહાન જે યુદ્ધો થયા એ યુદ્ધોની અંદર ખાસ કરીને છે એ
જે લોકોના મૃત્યુઓ અને એ બધું જોયું તો એણે એવું વિચાર્યું કે ભાઈ લોકોના મૃત્યુ વગર પણ આપણે આપણી સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકીએ. એના જીવન વિશેની વાત કરીએ તો બ્રિટનની યુનિવર્સિટીના કાયદાની ઉપાધિ પ્રાપ્ત કરી, બ્રિટનમાં પોતે LLB કર્યું અને વકીલ બન્યા. ત્યારબાદ પોતે દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ત્યાં ગયા, કારણ કે વિદેશમાં ભણ્યા હતા તો ત્યાં વકીલાત કરવા 1893ની અંદર પહોંચ્યા. પરંતુ આફ્રિકાની અંદર આપણે જાણીએ છીએ કે એક ટ્રેનની અંદરથી એમનો રંગ શામ હતો, એટલા માટે જે ગોરા લોકોએ છે એમને જે ફર્સ્ટ ક્લાસનો જે ડબ્બો હોય જેમાં એવું ત્યાંના લોકો માનતા કે ભાઈ ગોરા લોકો જ આ ફર્સ્ટ ક્લાસનો ઉપયોગ કરી શકે, અને ગાંધીજીને રેલવે સ્ટેશન ઉપર ફેંકી દેવામાં આવ્યા. અને ત્યારે જ ગાંધીજીએ શાયદ એવું વિચાર્યું હશે કે જે વ્યક્તિ એ પોતાના દેશમાં જ રહી, ભલે હું આ દેશનો નથી પણ એ દેશની અંદર મને આ ડબ્બામાંથી ફેંક્યા હશે, સમય આવતા છે એ મારા દેશમાંથી આ દરેક ગોરાઓને છે હું ફેંકીશ. અને આ જ એક પોતાનો છે એક મનની અંદર વિચાર લઈ અને પોતે સામાજિક અસમાનતાનો ન્યાય માટે છે એ ઉચ્ચ ન્યાય ભાવના સાથે એમણે લડતનો આફ્રિકામાં જ પ્રારંભ કર્યો. અસ્પૃશ્યતા જેવી હાલત દક્ષિણ આફ્રિકામાં છે એ ભારતીયોની હતી, અને એને કોઈ પણ રીતે છે માનવ અધિકાર મળ્યા નહોતા, કારણ કે આફ્રિકાની અંદર ભારતીયોનું કોઈ મહત્વ નહોતું, એ ગાંધીજી સમજી ગયા. અને એટલા માટે આફ્રિકામાં જ તેમણે સત્ય અને અહિંસા પર આધારિત સત્યાગ્રહનું નામ મહત્વપૂર્ણ એક આંદોલન શરૂ કર્યું, અને જેની અંદર ગાંધીજીએ હિંસાને કાયરપણું ગણાવ્યું. કે ભાઈ એમ કીધું કે હિંસા કરવી તો કાયરપણું છે, હક લેવો છે તો શાંતિથી અહિંસાથી અને સત્યથી લ્યો. અને એમણે અહિંસાને એક માનવ ધર્મ તરીકે મૂક્યો. જ્યારે આ પ્રશ્ન પૂછાઈ શકે ગાંધીજીએ અહિંસા માટે શું કીધું, તો એણે કીધું કે ગાંધીજીએ હિંસાને તો કાયરપણું ગણાવ્યું. તેમણે લખ્યું કે અહિંસા માનવ જાતનો ધર્મ છે, જ્યારે હિંસા તો પશુ ધર્મ છે. સિંહને ખાવું હોય તો એને હિંસા કરવી જ પડે. એ આંદોલનમાં બેસી જાય તો એને કોઈ ખાવાનું નહીં આપે, પરંતુ માનવીને હિંસા કરવી જરૂર નથી, હિંસા વગર પણ માનવી જીવી શકે છે. આમ આ જ ગાંધીજીના વિચારસરણી, એના દ્રષ્ટિકોણ અને મહત્વપૂર્ણ તેમના વિચારો કોઈ અંતર રહ્યું નહીં. અને અહિંસા માત્ર ભાષણ અને લેખો માટે જ નહીં પણ રોજબરોજના જીવનમાં પણ ગાંધીજીએ છે એ જનતા પર, તેમના સંઘર્ષ ક્ષમતા પર અતૂટ વિશ્વાસ ગાંધીજી પર હતો. તેમણે 46 વયે તેઓ જ્યારે 1915માં ભારતમાં આવ્યા ત્યારે એને ભારતવાસીઓ અને તેમના પ્રત્યે પ્રેમની લાગણી હતી. પોતે છે એ ખાસ કરીને ભારત ભ્રમ 1916ની અંદર પોતે છે ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ લીધી અને એને કીધું કે ભારત શું છે એને પહેલાં જુઓ, ભારતના લોકો ઉપર શું વીતે છે તમે એ જુઓ. અને ગોપાલકૃષ્ણ ગોખલે એમના આદેશથી અથવા તો એમની સલાહથી તેઓ ભારત ભ્રમણ કરવા નીકળ્યા અને અમદાવાદ મુકામે એને કોચરમ આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ અમદાવાદ જઈ અને સાબરમતી આશ્રમે 1917-18ની અંદર છે એમણે આશ્રમ સ્થાપ્યો. તેમણે પોતાના જીવનની અંદર સત્ય અને અહિંસાને વ્યવહારિકમાં લીધા. તેમણે છે સત્યના પ્રયોગના માધ્યમથી ભારતની પ્રજાને લડવા શરૂ કર્યું. એ જ પ્રકારે તેમનો પ્રથમ સત્યાગ્રહ એટલે કે ચંપારણ સત્યાગ્રહ 1917ની અંદર, ટૂંકમાં ચંપારણની અંદર ગળીની ખેતી થતી અને જેની અંદર છે ખેડૂતોને 3 કાંઠિયા પ્રથાનો ભોગ બન્યો. એટલે કે એની અંદર છે એ તેમની જમીનમાં જે પણ ભાગ પાકે, ઉદાહરણ તરીકે એમાંથી 20 છે એ 3મો ભાગ પર છે ફરજિયાતપણે ગળી ખેતી કરવી પડતી હતી. એટલે કે શું, જે કુલ ભાગ છે એ ભાગની અંદરથી છે એ કુલ ભાગના 3 ભાગમાં ગળી કરવી ફરજિયાત છે. અને ખાસ કરીને એક જે ગળી છે એ અંગ્રેજો માલિક જે નક્કી કરે એ જ ભાવમાં એને વેચવી પડતી. આ પ્રથાથી ગરીબ અને બેહાલ થયા, કારણ કે સ્વાભાવિક રીતે છે તમને કંઈક તમારી વાડીમાં આ જ પાક કરવાનો અને એ પાક તમારે છે એ અમે કહીએ એ જ ભાવમાં અમને આપવાનો, એટલે સ્વાભાવિક રીતે સસ્તામાં જ લે ને. અને સરકારે છે એ ખાસ કરીને ગાંધીજી ત્યાં જઈને તમામ ખેડૂતોનું નેતૃત્વ લીધું. ગાંધીજી એક સમિતિ નિમી અને ત્યાંના સભ્યો બનાવ્યા. આમ ખેડૂતોની સમસ્યા દૂર થઈ અને ભારતમાં સત્યાગ્રહનું આ પ્રથમ આંદોલન એટલે કે ચંપારણ સત્યાગ્રહ
સૌ પ્રથમ 1917ની અંદર ગાંધીજીએ કર્યું. આમ ગાંધીજી ખેડૂતોના ભયંકર ગરીબી ભર્યા જીવનની નજીકથી જોયું અને આ જીવન તેમને માટે કામ કરવાનું નક્કી કર્યું કે જે ખેડૂતો પોતે કપડાં પણ પહેરવા કપડાં પણ નહોતા. આ માટે ગાંધીજીએ એ જ સમયે એ જ ક્ષણે છે એ પોતાના જે પોતે છે કોટ અને પેન્ટને જે વેસ્ટર્ન કલ્ચરના કપડાં પહેરતા એને ત્યાં જ તાગી અને પોતે ખાદીના કપડાં પહેરવાની શરૂઆત કરી, જેની અંદર એક ધોતી અને એક ઉપર ઓઢવાનું ફાળ્યું. ચંપારણ સત્યાગ્રહ 1918 બાદ અમદાવાદમાં મિલ મજૂરો અને મિલ માલિકો વચ્ચે થયેલ વિવાદ, એમાં સમાધાન કરવાની ભૂમિકા ભજવી. મજૂરીની હડતાલ છે એને સલાહ આપી અને હિંસાથી દૂર રહેવાનું જણાવ્યું. તેમણે પ્રથમ વખત ઉપવાસ શસ્ત્રનો પ્રયોગ કર્યો. એટલે એણે કીધું કે શસ્ત્રનો પ્રયોગ કરવો હોય તો ઉપવાસનો ઉપયોગ કરો. જે મિલ માલિકના મિલ મજૂરોના હડતાલના જે આંદોલન હતું એની અંદર ગાંધીજીએ સૌ પ્રથમ ઉપવાસથી આંદોલન શરૂ કર્યું અને એના હિસાબે મિલ માલિકોને નરમ પડવું પડ્યું અને મજૂરોની જે મંજૂરી વધારવા માટેની જે સલાહ હતી એ સલાહ પણ એમને અપનાવી. એમની મજૂરી વધારી દીધી. આમ ગાંધીજીનો સૌ પ્રથમનો જો કહી શકાય કે એમનું હથિયાર તો એ ઉપવાસ હતું. એ બાદ ગુજરાતની અંદર ખેડા મુકામે છે ખેડૂતોના પ્રશ્ન ગાંધીજીએ મહત્વપૂર્ણ સત્યાગ્રહમાં કર્યા. આમ અતિવૃષ્ટિ કારણે પાક નિષ્ફળ જતા સરકારે પૂરેપૂરું મહેસૂલ ઉગ્ર બની. એક તો છે એ અતિવૃષ્ટિ થઈ, એમાં બધો પાક નિષ્ફળ ગયો, પણ છતાંય અંગ્રેજોએ એવું કીધું કે મારે સંપૂર્ણપણે છે એ મહેસૂલની અંદર કોઈ પણ છૂટછાટ આપશું નહીં, પૂરેપૂરું મહેસૂલ છે એ જોઈએ. ત્યારે ગાંધીજીએ છે એ મહેસૂલની જો છૂટ નહીં મળે તો ખેડૂતો મહેસૂલ ભરવાની એને ના પાડી અને કીધું કે ભાઈ મારી સાથે તમે સત્યાગ્રહ શરૂ કરો. આમ સરકાર જ્યારે માત્ર ધનાઢ્ય ખેડૂતો પાસેથી મહેસૂલ ચૂકવાનો આગ્રહ રાખ્યો ત્યારે જ ગરીબ ખેડૂતોએ છે એ મહેસૂલમાં છૂટ આપી. અને ટૂંકમાં પછી એ કીધું કે ભાઈ જે ખેડૂતો ધનવાન છે એ મહેસૂલ જો ભરી દે તો ભાઈ ગરીબોને છે આ સત્યાગ્રહના હિસાબે અને એના હિસાબે છે એ ખાસ કરીને આવ્યું. અને એ જ સમયે છે તેમણે આંદોલન પાછું ખેંચ્યું અને એ આંદોલનની અંદર સૌથી મોટી એક વ્યક્તિ જે આપણા જીવનની અંદર આપણા દેશ માટે આવી એ હતું સરદાર વલ્લભભાઈ પટેલનું ગાંધીજી માટે એ અનુયાયી બન્યા. આ લોખંડી પુરુષ ગાંધીજીના માર્ગદર્શન અને ફિલોસોફી પ્રમાણે બારડોલી ખાતે છે એ વલ્લભભાઈ પટેલે મહત્વ ખેડૂત આંદોલન 1928માં સફળ કર્યું અને ગાંધીજીના છે એક લોખંડી પુરુષ તરીકે ભારત દેશને ખૂબ સારા એવા કામ લાગે એવા નેતા છે એ ભારતને મળ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ ક્રાંતિકારી વિરુદ્ધ આકાર કાયદો પસાર કરવામાં આવેલો હતો. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જે ક્રાંતિકારો છે એને તોડવા માટે છે એ અમુક કાયદાઓ છે એની રચના કરી. ખાસ કરીને ઘણા બધા ક્રાંતિકારીઓને કોઈ પણ ગુના વગર સીધા જ પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિ જ ન થાય એનો મિનિંગ એવો હતો. ટૂંકમાં ભારતવાસીઓને એવો એક વિશ્વાસ હતો કે ભાઈ યુદ્ધ બાદ સરકાર આવા કાયદાને ખેંચી લેશે. ત્યારે એને મોકો મળી ગયો. ભાઈ એક તો છે એ યુદ્ધ શરૂ હતું અને એ યુદ્ધની અંદર એનો એવો ક્રાંતિકારોને લીધો, પણ બધાને એવું લાગ્યું કે ભાઈ યુદ્ધ પતી જાય, વિશ્વયુદ્ધ પછી છે એ બધાને છોડી દેશે. પરંતુ જે અત્યાચારી કાયદો રોલેક્ટ એક્ટ બનાવીને 1919ની અંદર એમણે પસાર કર્યો, જેને ભારતવાસીઓ ચોંકી ગયા. આ કાયદા પ્રમાણે કોઈ પણ ભારતીય ઉપર અદાલતમાં કામ ચલાવ્યા સિવાય તેમને જેલમાં પૂરી શકતા હતા. એટલે આ નિયમ પ્રમાણે ગમે એ સરકાર એટલે કે અંગ્રેજો ધારે એને કાયદો કે કોઈ પણ કોર્ટમાં જયા વગર કોઈ પણ રીતે એને સીધો પકડીને જેલમાં નાખી શકતા. આમાં રોલેક્ટ કાયદાના ભારતવાસીઓ માટે અત્યંત ઘૃણાસ્પદ થયો. લોકો હચમચી ગયા કે ભાઈ આવું તો કાંઈ હોય, કારણ કે કોઈ પણને પકડી શકે. પહેલાં તો થોડું નિયમો હતા. તો યુદ્ધ દરમિયાન સરકારે જે ભારતવાસીઓને સ્વશાસન આપવાની હૈયાધારણા આપી હતી તેના બદલે આ કાયદા દ્વારા લોકોની ભાવનાનો દ્રોહ કર્યો. તો કે ભાઈ યુદ્ધ પહેલાં કીધું ભાઈ તમને સ્વશાસન આપી દઈશું થોડા સમયમાં, એટલે બધા યુદ્ધ પોતે એની રાહ જોવા લાગ્યા. પરંતુ એ પછી આ કાયદા નાખતા લોકો સમજી ગયા કે આ આપણે મોક્ષ નહીં. આમ ગાંધીજીએ આ કાયદાને છે એ કાળો કાયદો કીધો. એક માર્ક માટે IMP પ્રશ્ન કે ભાઈ
ગાંધીજી રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કીધો હતો? કે ભાઈ કે ગાંધીજીએ. તેમણે સ્વતંત્ર સંગ્રામ ઊભું કર્યું અને સત્યાગ્રહ સભા રચી 1919ની અંદર, જેમાં જેલ ભરો આંદોલન શરૂ કર્યું. આમ રોલેટ એક્ટની વિરુદ્ધમાં ગાંધીજીએ સત્યાગ્રહનું શરૂ કર્યું. એટલે લોકો સત્યાગ્રહ ઉપર ઉતર્યા એટલે આપોઆપ એને જેલની અંદર નાખવા જ પડશે, અને આમ જેલ ભરો આંદોલન છે એમણે શરૂ કર્યું. અને આ જ સમયે એક દર્દનાક ઘટના થઈ. રોલેટ એક્ટ વિરુદ્ધ મહાત્મા ગાંધીએ સત્યાગ્રહને કચડી નાખવા સરકારે આકરા પગલાં લેવા મુંબઈ, અમદાવાદ, કોલકાતા, દિલ્હીમાં સત્યાગ્રહ ઉપર ગોળી વરસાવી. આમ 6 એપ્રિલ 1919ની અંદર ગાંધીજીએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું આહવાન કર્યું. આમ લોકો સ્વેચ્છાએ તેની મોટી સંખ્યામાં જોડાયા. સરકાર લોકો વિરોધ સામનો કરવા ધારા 144 અમલ કર્યો. ટૂંકમાં પંજાબના આ સમયે સ્થિતિ સ્ફોટક હતી. એટલે કે પંજાબના જે અમૃતસર 13 એપ્રિલ 1919માં 144ની કલમ નાખી દીધી. એટલે એનો મિનિંગ એવો કે ભાઈ લોકો ભેગા થઈ શકે નહીં. આપણે છે લોકડાઉનની અંદર છે જેમ હતું એ પ્રમાણે. તો પંજાબમાં અમૃતસરમાં 13 એપ્રિલ 1919માં એક મોટો જનસમુદાય ભેગો થયો, જેના લોકપ્રિય નેતા સૈફુદ્દીન કિચલુ, ડૉક્ટર સત્યપાલની ધરપકડ થઈ. જ્યારે જલિયાવાલા બાગમાં વૈશાખીના તહેવારને અનુલક્ષીને અનેક લોકો આવ્યા હતા. નિશસ્ત્ર લોકો હતા, એની પાસે કોઈ શસ્ત્ર નહોતા. આમ અમૃતસરના જે લશ્કરી કમાન્ડ જનરલ ડાયર છે એમને ગોળી વરસાવી. અને આપને ખબર જ છે કે ભાઈ જે જવાનો એક જ રસ્તો હતો, ત્યાં અંગ્રેજો ગોળી વરસાવતા હતા. કોઈ લોકોને ક્યાંય પણ જવા માટે છે એ કોઈ રસ્તો ન હતો. અને એવી દર્દનાક ઘટના હતી કે અમુક લોકો ગોળીઓથી બચવા કૂવામાં પણ છે એ જમ્પ છે એ લગાવી દીધો. આમ અસંખ્ય લોકો આ ગોળીબારની અંદર મૃત્યુ પામ્યા. લશ્કર પાસે જ્યાં સુધી ગોળી ન ખૂટી ત્યાં સુધી તેમણે શરૂ રાખ્યો, અને આમ ઘણા બધા ઘાયલ થયા. આમ સરકારે પંજાબના માર્શલ લો લગાવીને લોકો પર અત્યાચાર કર્યા. આ ઘટનાથી ભારતના તમામ લોકોમાં દેશમાં ભયનું વાતાવરણ ઊભું થયું. હવે લોકો હચમચી ગયા, અને હવે કોઈ પણ ભોગે, કારણ કે આવી ઘટના બને એટલે કોઈ પણ વ્યક્તિ છે એનો વિરોધ કરવા તૂટી પડે. અને એના માટે ગાંધીજી સરકાર દ્વારા અપાયેલ કેસરી હિંદનો ઇકલાબ, એટલે કે સામ્રાજ્યવાદી જે શાસન, રવિન્દ્રનાથ ગાંધીજીને સરકારે છે કેસરે હિંદ એવો જે ખિતાબ આપ્યો તે ગાંધીજીએ તજી નાખ્યો. રવિન્દ્રનાથ ટાગોરને નાઇટની પદવી આપી હતી એ પણ એમને પાછી આપી દીધી. જો કોઈ પણ વસ્તુનું સન્માન કર્યું હોય ને, એક્ઝામ્પલ તરીકે કોઈને ભારત રત્ન આપ્યો હોય ને એને પાછો આપી દે ને આમને કોઈના વિરોધમાં, તો એ બહુ મોટી બાબત કહેવાય. અને એ સમયે છે આ ખિતાબ આપી અને અંગ્રેજ સરકારોનો છે એને વિરોધ કર્યો. એ જ સાથે ખિલાફત અને અસહકાર આંદોલન. ટૂંકમાં પ્રથમ વિશ્વયુદ્ધ તુર્કી અને જર્મની પક્ષે લડી રહ્યું હતું. એટલે કે તુર્કી અને જર્મની તુર્કી છે એ જર્મનીના પક્ષમાં લડીને પ્રથમ વિશ્વયુદ્ધની અંદર લડી હતું. ભારતીય મુસ્લિમો તુર્કી અને તુર્કી સુલતાન ઇસ્લામિક ધર્મના ધાર્મિક વડા માનતા હતા. એટલે ભારતના મુસ્લિમો છે એ તુર્કના જે સુલતાન છે એને ઇસ્લામ ધર્મ, એટલે કે ઇસ્લામ ધર્મના, મુસ્લિમ ધર્મના એને વડા માનતા હતા. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ હારેલું તુર્કી વિરુદ્ધ જે કોઈ સંધિ કરવા આવે તેમાં ઇસ્લામિક પ્રમુખ એટલે કે ખલીફાની સ્થિતિને કોઈ પણ આંચ આવવી જોઈએ નહીં. આમ ભારતના મુસ્લિમોના અગ્રણી અલીભાઈ, એટલે મોહમ્મદ અલી જીણા આપણે જેને કહીએ ને, અને શૌકત અલી, મૌલાના આઝાદ, હકીમ અજમલ ખાં અને હર્ષદ મુહાની નેતૃત્વ હેઠળ ખિલાફત સમિતિની નિમણૂક કરી. અને એના માટે શું કર્યું? કારણ કે બ્રિટન સાથે એનો વિરોધ હતો, કારણ કે તુર્કીના જે સુલતાન હતા એને તો ઈમેન માનતા એના. તો હવે તુર્કી સાથે તો અંગ્રેજો હોય જ નહીં, એ તો સ્વાભાવિક છે. પરંતુ મુસ્લિમોએ છે એને તુર્કીના વડા માનતા, એટલા માટે એણે અંગ્રેજોનો વિરોધ કરવા શરૂ કર્યું. આમ દિલ્હીમાં નવેમ્બર 1919ની અંદર અખિલ ભારતીય ખિલાફત સંમેલન મળ્યું, જેની અંદર સરકાર તેની માંગ સ્વીકારવા કર્યું. આમ ગાંધીજી અને તિલકે ખિલાફત આંદોલન અને હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપિત કરવા માટે છે એક સોનેરી અવસર ગણીને એમને ખિલાફત આંદોલનમાં ટેકો આપ્યો. ટૂંકમાં બ્રિટિશરો વિરુદ્ધ લડવાનું એક નેતૃત્વ લીધું, અને સરકારે લોરેટ અંગે કાયદો પણ વિચારવા અને પંજાબની જે ઘટના પર કાર્ય કરવાનું વિચારણા કરવા બદલે લોકો પર અત્યાચાર ચાલુ રાખ્યા.
એટલે શું કર્યું કે ભાઈ સરકાર શું કર્યું કે એક તો રોલેટ કાયદા જે રોલેટ એક્ટ હતો આપણો અંગ્રેજોનો, એને વિચારવાને પંજાબની જે ઘટના થઈ એ કાર્ય કરવાનું વિચારવાને બદલે, એટલે કે ભાઈ એક તો રોલેટ એક્ટ તો ભારતીય લોકો માટે ખરાબ હતું, જલિયાવાલા બાગનો કાંડ થયો, એની વિશે વિચારવાના બદલે સરકારે શું કર્યું કે જે આંદોલન ઊભું થયું એને તોડવા માટે સરકાર ઊભી થઈ. અને એના માટે અલ્હાબાદમાં તમામ પક્ષો ભેગા મળ્યા અને સરકાર વિરોધ આંદોલન ઊભું કર્યું. 31 ઓગસ્ટ 1920ની અંદર ખિલાફત આંદોલન આ અસહકાર લડતનો પ્રારંભ થયો. જે ખિલાફત આંદોલન છે એ અસહકારની લડત ઊભી થઈ અને કોંગ્રેસે 1920ની કોલકાતાનું જે અધિવેશન હતું એ અધિવેશનની અંદર આ આંદોલનનો ઠરાવ પસાર કર્યો. એક રીતે કહી શકાય તો એક બાજુ ખિલાફત આંદોલન દ્વારા મુસ્લિમો અને એની સાથે હિન્દુઓ જોડી અસહકારનું આંદોલન ઊભું થયું. આમ રાષ્ટ્રીય એકતાના સાથે છે એ ખાસ કરીને આંદોલન ઊભું થયું. ટૂંકમાં જ્યાં સુધી પંજાબના અત્યાચારો અને ખિલાફતની માંગ સંતોષાય નહીં ત્યાં સુધી સરકારને અસહકાર કરવું, આવું ઠરાવ કોંગ્રેસના 1920ના અધિવેશનની અંદર પસાર કર્યું. એટલે કે જે ખિલાફતની માંગ છે કે ભાઈ એને જે માંગ એની માંગ રોલેટ એક્ટ અલગ ને એવું બધું જ હતું. અને બીજી બાજુ જે પંજાબના અત્યાચાર થયા એની છે જ્યાં સુધી સુધારણા ન થાય ત્યાં સુધી અસહકારનું આંદોલન ગાંધીજીએ ઊભું કર્યું. 1920ની અંદર નાગપુરમાં કોંગ્રેસમાં ઘોષણા કરી ગાંધીજીએ કે ભાઈ સામ્રાજ્યને નષ્ટ કરવું એ પ્રત્યે ભારતીયોનું પરમ કર્તવ્ય છે, એટલે કે અંગ્રેજોને કાઢી મૂકવા એ ભારતનું પરમ કર્તવ્ય. આમ નાગપુર અધિવેશનમાં કોંગ્રેસમાં અસહકાર આંદોલનને મુસદ્દો ઘડ કાઢ્યો, એટલે કે એક આખી રચના બની કઈ રીતે આપણે અસહકાર કરશું. ટૂંકમાં કારણ કે આજ સુધી ઉપલા વર્ગ સાથે કામ કરનાર કોંગ્રેસ હવે ધીરે ધીરે છે એનું સ્વરૂપ બદલાયું. નિર્ધન લોકો સુધી એટલે કે સામાન્ય લોકો સુધી પહોંચવું સૌથી મોટો બદલાવ હતો. અત્યાર સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા કોઈ શિક્ષિત વ્યક્તિ હોય, કોઈ ધનવાન વ્યક્તિ હોય, આ બધા લોકો જ મોસ્ટ ઓફલી જે ઊંચા વર્ગના લોકો છે એ જ જોડાયા હતા. પહેલી વખત એવું બન્યું કે ભારતની અંદર સામાન્ય વ્યક્તિ, ગાંધીજીના આવવા સાથે સામાન્ય વ્યક્તિ પણ આ આંદોલનની અંદર જોડાવા માટે પ્રેરણાબળ ઊભું કર્યું. આમ એક રાષ્ટ્રીય સંઘર્ષ ઊભો થયો. લોકો મોટા પ્રમાણમાં હિસ્સો આપ્યો. જનતાએ હવે ગુલામી પ્રવૃત્તિ દૂર કરી અને હિન્દુ મુસ્લિમની એકતા સ્થપાઈ. ત્યારબાદ આ આંદોલન છે એ આખા ભારત દેશની અંદર ગુંજી ઉઠ્યું. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ સરકારી શાળા છોડી દીધી અને રાષ્ટ્રીય ખેળ આપતી, એટલે કે જે એ સમયે કોંગ્રેસે અને એ બધા લોકોએ જે સંસ્થાઓ શાળાઓ સ્થાપી હતી એમાં ભણવાનું શરૂ કર્યું. અલીગઢની અંદર જામિયા મિલિયા ઇસ્લામિક એટલે કે રાષ્ટ્રીય મુસ્લિમ વિશ્વવિદ્યાલય, બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ વગેરેમાં સેંકડો વકીલોએ પોતાની ધપતી વકીલાત છોડી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝૂકાયું. એટલે કે પોતે અંગ્રેજ શાસનમાં બહુ સારું એવું કમાતા અને ટૂંકમાં બહુ સારા એવા વકીલ હતા, પણ એ લોકોએ એ બધું મૂકી અને સંગ્રામની અંદર જોડાયા. તમામ સરકારનો કોઈ પણ સાથે સહકાર ન આપવો એ એનું મેઇન હતું. આંદોલનમાં સ્ત્રીઓ પણ જોડાઈ, પોતાના કિંમતી દાગીના વેચીને પણ છે એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાન કરી દીધા. અસહકારનું આંદોલન ચલાવવા છે તિલકે સ્વરાજ્ય ફંડ સ્થાપિત કરવામાં આવ્યું. વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર અને ખાદી પ્રવૃત્તિઓનું છે એ પ્રવૃત્તિ વધારવા માટે આંદોલન શરૂ થયું. ટૂંકમાં અંગ્રેજોને સામ દામ દંડ ભેદથી છે એવી રીતે તોડવામાં આવ્યા કે એને આર્થિક રીતે તોડે, સહકાર એનો સંપૂર્ણ ખેંચવામાં આવ્યો. અને આ એક એવું આંદોલન હતું કે એક જ સાથે આખા દેશની અંદર છે એ ફરી વળ્યું. લોકો સંપૂર્ણપણે છે એ જોડાયા. સરકારે જે રાષ્ટ્રીયવાદીઓ હતી એની ધરપકડ કરવાનું અને દમન ગુજારવાનું, એટલે કે એની ઉપર અત્યાચાર કરવાનું શરૂ કર્યું. લગભગ એ અસહકાર આંદોલનમાં 3000 જેટલા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા. બ્રિટનના પ્રિન્સ ઓફ વેલના સમયે ભારતમાં આવ્યા. એ જ સમયે બ્રિટનના જે પ્રિન્સ હતા, પ્રિન્સ ઓફ વેલ, એ પોતે ભારતમાં આવ્યા અને ગાંધીજીની જનતા આ અહિંસા આંદોલન બાદ છે એ આજે અહિંસક આંદોલન બાદ છે એ નાકરની ચળવળ ચલાવવામાં આવી. લોકો સતત મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાયા. એટલે કે જે પ્રિન્સ ઓફ વેલ આવ્યા એ સમયે જ્યારે જે ઉતર્યા ને ત્યાં લોકો જોરદારનો નારાઓ શરૂ કર્યા. ગો બેક ને એ બધા નારા આપણે જોયા છે, અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ. અને એણે અહીંયાથી જવા માટે છે કર્યું. એટલે કે આવું મોટું આંદોલન ઊભું થયું. પણ
જે આંદોલન અહિંસા ઉપર ચાલતું હતું, આખા દેશની અંદર દરેક જનતા સ્વતંત્રતા માટે તૂટી પડી હતી. એ સમયે એક ઘટના એવી બની, ગોરખપુર જિલ્લાના ચોરાચોરી નામના એક ગામની અંદર 5 ફેબ્રુઆરી 1922 3,000 ખેડૂતો ઉપર પોલીસે ગોળીબાર કર્યો. એ ખેડૂતો, જે 3,000 ખેડૂતો હતો એની ઉપર એક ધારો ગોળીબાર છે એ અંગ્રેજોએ શરૂ કર્યો. અને આ જે ભીડ હતી ને, એક તો 3,000 હતી પબ્લિક અને એની ઉપર ગોળીબારો કર્યો એટલે પછી લોકો છે એ હેઠા બેઠા નહીં અને આખી ભીડે છે એ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને આખી પોલીસ સ્ટેશનને આગ ચાપી અને 22 જેટલા પોલીસોને સળગાવી દીધા. અને ગાંધીજીને આ ઘટનાથી ખૂબ મોટું દુઃખ લાગ્યું. એક રીતે જોવા જઈએ ને તો ભાઈ હકીકતમાં જે પોલીસોએ છે એણે લોકો ઉપર હુમલો કર્યો એટલે લોકોએ એની ઉપર હુમલો કર્યો એ સામાન્ય વસ્તુ હતી, પરંતુ ગાંધીજીએ પોતાનો નિયમ પકડી રાખ્યો અને એમને દુઃખ લાગ્યું. અને તે જ સમયે મહાત્મા ગાંધીજીએ છે બારડોલી ખાતે 19 ફેબ્રુઆરી 1922ની અંદર આંદોલન પાછું ખેંચવાનો નિર્ણય લીધો. જો આ આંદોલન પાછું ખેંચ્યું ન હોત તો આપને 20-25 વર્ષ પહેલાં જ આઝાદી મળી હોત. એટલે કે 1922-23ની અંદર અંગ્રેજો સંપૂર્ણ ભારતમાંથી વહી ગયા હોત. એ 25 વર્ષની રાહ જોવી પડે નહીં. એમણે છે ખાદી પ્રવૃત્તિ અને સામાજિક એકતા જેવા રચનાત્મક કાર્યો છે એમાં લાગી જવા માટે લોકોને આહવાન કર્યું. ગાંધીજીનો આ નિર્ણય તેમના જીવનના નજીકના જે સાથીદારો હતા એમણે પણ વિરોધ કર્યો, પરંતુ ગાંધીજીએ તેમના નિર્ણય પર ગયા નહીં. કારણ કે ખબર હતી કે આવડું મોટું આંદોલન છે ને એક સાથે નહીં જેવી બાબતની અંદર જો પાછું ખેંચવામાં આવે તો આઝાદી પાછી જવાની, પણ ગાંધીજી એની બાબતથી હટ્યા નહીં. અને ગાંધીજી પર જે સરકારે અસંતોષ ઊભો કરવાનો આરોપ લગાવી 6 વર્ષની જેલ છે સજા કરી. અંતે ગાંધીજીને 6 વર્ષની જેલ આપવામાં આવી. આમ આવા ગાંધીજીના અસંખ્ય આંદોલનોની ચર્ચા અને અંતે ભારતની અંદર 1947ની અંદર છે એ ગાંધીજીએ છે એ કઈ રીતે ગાંધીજી સાથે મળીને આઝાદી લીધી એને આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.